રાજ્યમાં ચોમાસાએ દેખાડી દીધું છે કે હવે ચોમાસું આવી ગયું છે, કારણ કે રાજ્યમાં છેલ્લા 10 દિવસથી એ પ્રકારનો વરસાદ વરસી રહ્યો છે કે જાણે મેઘ તાંડવ જોવા મળી રહ્યું છે। ક્યાંક વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા છે તો ક્યાંક એટલો મુસળધાર વરસાદ વરસી રહ્યો છે કે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને લોકો એ પાણીની અંદર રહેવા મજબૂર બન્યા છે। હોડીઓ શેરીમાં ફરી રહી છે તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, પરંતુ હવે આગળના 7 દિવસ કયા પ્રકારનો માહોલ અને કયા પ્રકારનું વાતાવરણ રાજ્યમાં રહેશે તેને વિશે વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। આજે વેધર એનાલિસિસમાં વાત કરીએ કે બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નેતૃત્વનું ચોમાસું મજબૂત બન્યું। આના કારણે બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી ચોમાસા માટે અનુકૂળ હવામાન પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। ગુજરાતમાં ચોમાસું બેઠું થયું છે ત્યારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આગામી 7 દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે નર્મદા અને તાપીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, સાથે જ 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, છોટાઉદેપુર, દાહોદમાં અતિભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી। 26મી તારીખ એટલે કે ગુરુવારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો બીજી બાજુ 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી છે। આજે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું। સાથે જ 27 તારીખે ફરીથી વરસાદનું જોર વધતું હોય તેવું લાગશે। શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। આ 3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે। ઉપરાંત કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નવસારી, વલસાડમાં ભારે પવન સાથે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે। 29મી તારીખે બનાસકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત અમરેલી, ભાવનગર, કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। વરસાદ છેલ્લા 5 દિવસથી ગુજરાતને ધમરોડી રહ્યો છે અને આ વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગ શું કહે છે તેના વિશે વાત કરીએ તો આગામી કેટલા દિવસ સુધી ક્યાં ક્યાં વરસાદ પડશે અને હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક રીતે ભારે હોવાનું જણાવવામાં મળી રહ્યું છે। જો કે આગાહીકાર પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ તેનાથી થોડું અલગ કહી રહ્યા છે। અંબાલાલ પટેલની આગાહીની વાત કરીએ તો તેમણે રાજ્યમાં 25 જૂનથી એટલે કે આવતીકાલ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી। વરસાદી માહોલ જામ્યો છે। સુરત જિલ્લામાં તો મેઘરાજા 2 દિવસથી તોફાની બેટિંગ કરી રહ્યા છે। સૌરાષ્ટ્રમાં પણ અનેક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા છે। આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનો માહોલ કેવો રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। આગાહીમાં પરેશ ગોસ્વામીએ આજે 25મી જૂનથી રાત સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે મેઘતાંડવની પણ શક્યતા દર્શાવી છે। હવામાન એક્સપર્ટ પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારે વરસાદની સાથે મેઘતાંડવ થવાની શક્યતા વ્યક્ત કરી। તેમણે જણાવ્યું હતું કે આજે 25મી જૂનથી રાત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે। સાથે જ આજે આણંદ, નડિયાદ, ખેડા, ખંભાત અને વડોદરા જેવા વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી છે। સાથે જ દાહોદ, ગોધરા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા તથા અમદાવાદ અને ગાંધીનગરના ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આગામી 24 કલાક મેઘતાંડવ જોવા મળી શકે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં, મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ગાંધીનગરથી ઉત્તરના ભાગોમાં આગામી 24 કલાક દરમિયાન અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતા છે। પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા અને વાવ, થરાદના કેટલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળી શકે। કચ્છમાં વધારે વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટીછવાઈ જગ્યાએ વરસાદ થઈ શકે તેવી આગાહી છે। સાથે જ મધ્યથી વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં વરસાદ અંગે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાઈ શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી મધ્ય વરસાદ જોવા મળી શકે છે। તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે અને કેવો માહોલ છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો। મને આપો રજા। આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।